ગુડ મોર્નિંગ ગુજરાત, કેમ છો બધા? મોડમાં છો? કેમ કે અમારા વ્લોગ જોતો હોય તો મોડમાં જોઈ જો દાદા વિડીયો બને દાદા એમ હા ઠાવ એવું વધીમાં વિડીયો બને કેવું છે? એ પપ્પા ઉભા ઉભા શું થાય છે? યજ્ઞ હજાર કાલુડા કાઢતા જો મમ્મી પેર રસ્તા જો. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં જ રહેવાનું. આજે અમે આવ્યા અમારા ગામ બજાણા. ભવ્યમાં ભવ્ય, મોટામાં મોટો તમને વાહ ઘરે જઈને બેસને દેખાડો. ઘરે જઈને બેસને પપ્પા 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 પપ્પાને પૂજા કરવાનું જવાનું હોય જો. આ ધોતી બોતી પહેરીને કેમ હાલતા થયા? અને આ દાદા દાદાને લે જ ઈ ના લેવાનું હોય, એ પૂજા કરે ત્યારે. આ જે સીધો પટ્ટો છે વચ્ચેનો, એમાં નંદાણીયા દાયરો છે, એ આવી જાય ઝડપથી. બધાને લઈ લીધી. બોલો જ કરે. હું બોલી આમાં જય દ્વારકાધીશ બોલી દીધું. હા બોલો. શિવ 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 હા શિવ શિવ કે વચ્ચેનો પટ્ટાની બે બાજુ નંદાણીયા દાયરો બધું ગોઠવાઈ જાય જલ્દી. અને બાકીના પટ્ટામાં જેટલા નામ લખેલા છે એ બેસવા માંડો, જેથી અંદાજ આવી શકે કે કોણ બાકી રહી ગયું છે. આપણે કોઈને બાકી રહેવા દેવા નથી, દરેકને પૂજનનો લાભ આપવાનો છે. હાલો હવે જઈ છે પૂજામાં. હું રાખ્યું વડી મને એના પૈસા દીધી. હા હાલે તો વડી મને દઈ દે. હાલો તો હવે જ જઈ એ ભાઈને જગ્યા આપી દેવી. હવે એમાં બે ખાલી પડી. બોલો બધે થોડું સાગવડ કરીને બેસજો એટલે બીજાને લાભ મળે. એક જ ગતિ આવે. જો ગાઈસ આ માલે પૂજા અને વધારે તો વિડીયો ઉતારવાનું છૂટ નથી. પછી એને અંદર જવાના છીએ કેમ કે હું જેના નામ લખેલા છે એ જગ્યા ગ્રહણ કરે, અને નામ લખાવ્યા ન હોય એને પણ પૂજા તો કરવાની છે, પણ પાછળ બેસવાનું છે. આપણે ખબર પડે છે. ગાઈસ એમાં હું છોકરાને જવાનું બનાવીએ, મોટાઓને પૂજા કરવાની, છોકરા હોય ને એને જવાનું બનાવી છે. મમ્મી પપ્પા દાદા વડીમાં ત્યાં જ બેઠા. એનો સીન તો ના દેખાડો, કારણ કે પછી હું વધારે વિડીયો ના ઉતારો છે ને, એક તો એટલી ગળતી એટલે દેખાય નહીં. એ સૌથી પહેલી લાઈનમાં જ બેઠા હતા. એટલે કે પછી એને વિડીયોના કટકા ઉતારું આપણા મેક્સિમ તમે એટલે મેક્સિમ નહોતો જોયો તો તમારે જોવો. હવે તો મળાવશું તમને આગળ જઈને. ઉપર આવી સમાજની ઉપર ક્યાં હોય ગાડીઓ પડી જોતા ગઈ. બાજુમાં કોણ ખોડા બાજુમાં दूध ने पण छास नीचे बैठा sorry sir.
કેવડો મંડપ પાછળ જ્યાં છોકરા રમે છે ચોલીમાં રમે હે મારકૂટ ને બધું મિક્સ ટી શર્ટ તાજો ગઈશ પાછળથી ભાવ દેખાય પાછળથી પકડી આ છે ગાઈસ મેં આવું ટી શર્ટ લીધું અને કાલે બીજા કલરનું પહેરવાનું હવે કાલે નહીં ભાવ હા કાલે છેલ્લો છે કાલે સાંજે કાલે આ સાંજે આ નથી મંડળી હા ના આ છેલ્લો નહીં છે આજે હા આ 3 દિનનું નથી આ હાલ તું બંને આવડો બ્લોગ થઈ ગયો એક વાત કહેતા ભૂલી ગયા બધાને હેપી ન્યુ યર કેમ કે આજે 1 જાન્યુઆરી 2026 બધાને એના માટે વેલી શુભકામના તમારો ઈચ્છા કરો કે આખો વર્ષ તમારો સુખી જાય એ તો જે એકલા હોય ને એને ખબર હોય ઘરવાળા વયા ગયા હોય ને એને ખબર હોય કે કેવું દુઃખ છે છોકરાઓ કયું માને નહીં ખાવાનું મન થાય રોટલા કરતા આવડે નહીં જાવું ક્યાં રોટલે દુખી થાવું ન હોય 7 વાગ્યાના બેઠા તમારે કરવાનું શું 7 વાગ્યા 12 કલાક જવાનું ભાઈઓ નાઈ ધોઈને જા હવે ના શિવ મંદિરે જઈ ભગવાનની પૂજા કરી અને બધી છે આ બધું હાજો પેલા કેવું શિવલિંગ હવે હવે કામ બધું ફૂલ ને એવું નહીં ચોટે રોગાસમાં જરાક દેખાય શિવલિંગ ને એવું હોય તમારી ઘરવાળી જોતા હતા ભાઈ એકદમ ફોર્મમાં બેઠા બાબા જાય હો હવે અમે તમે તમારી પ્રક્રિયા ચાલુ એ પૂજા આપણા અભિની ગુલાલ અને હળદર અધિજીવ ભોગે ભજેતિ બાહુમ જયાયા હેતિ પરિભાગમાન આસના વિદવા વાયુના નિવિદવાન ભૂમાન ભૂમાગ્ધ સંપરિભાગ વિશ્વના અભિરેણાયુષો વૃદ્ધિ અભિલ અર્પણ કરવાથી જો ગાઈસ હવે જાય મમ્મી પાસે પાછા કેટલી વાર મમ્મી પાસે ગયા પૈસા આટું ગયા ખાલી ગયા ગાઈસ હવે છેલ્લું હાલે છે 12 કલાક પૂરા 12 કલાક બેહવાનું હતું એમાં ખાલી 2 દર ઊભા દીધું કાલે 2 દર ઊભા દીધું પછી ઊભા થઈને જેવું તો અત્યાર સુધી આપણે જે પૂજન કર્યું હોય એમાં ભાવે અભાવે જાણતા તો અજાણતા હરમે ભરતે કોઈને વચ્ચે બેને હરમો શિખર ભવતો મે દેવ પ્રસાદાન મહેશ્વર એ જલ મૂકી દો અને ફરીથી જમણા હાથમાં જલ લઈ લેજો હવે આ જણાવીએ છીએ જેટલા પૂજામાં બેઠા છે એને અમને પ્રતિક આ દક્ષિણા આપવી જોઈએ અને એ દક્ષિણાના શબ્દો હું તમારી પાસે પહોંચાડું છું એ દક્ષિણા તમારે મને આપવી જોઈએ મારા ગુરુએ મને કીધું છે બેટા આ દક્ષિણા દેવી અને એ દક્ષિણા માત્ર એક જણા માટે નથી પણ બાળકર ગામ રામેશ્વર મહામંડળ છે એ શિવ સમાજ તૈડી એ ભરવારીઓ હમણાં બોલ્યો તો હા ભરવારીઓ